ગત મહિનામાં યુએઈના આબુધાબીમાં મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। 3.5 લાખ કરતાં પણ વધુ ભક્તોએ અહીં દર્શન કર્યા। પણ શું તમે ડ્રેસ કોડથી લઈને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના નિયમો જાણો છો, જે માટે ગાઈડલાઈન આપવામાં આવી છે? આબુધાબીમાં BAPS મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અહીં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। મંદિરની વેબસાઇટ પર ડ્રેસ કોડ માટે દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે, જે અનુસાર ટી-શર્ટ, ટોપી કે ટાઇટ ફિટિંગ ડ્રેસ પહેરીને આવતા લોકોને મંદિર પરિસરમાં એન્ટ્રી મળી શકશે નહીં। વાંધાજનક ડિઝાઇનવાળા જાળીદાર કે ટાઇટ ફિટિંગવાળા વસ્ત્રો માટે પણ પરવાનગી નથી। પાલતુ પશુઓને પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવાયો છે। મંદિર પરિસરમાં બહારનું ભોજન અને પીણાની પરવાનગી નથી। ડ્રોન કેમેરા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। મંદિર દ્વારા જે ગાઈડલાઈન જારી કરવામાં આવી છે તે અનુસાર મંગળવારથી રવિવાર સુધી મંદિર સવારના 9 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। દર સોમવારે મંદિર બંધ રહેશે। તો યુએઈના BAPS મંદિર માટે આ પ્રકારે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે અનુસાર જ ભક્તો મંદિર પરિસરમાં એન્ટ્રી લઈ શકે છે।